બોરસદના કસુંબારના યુવક રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણનું પણ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। આ યુવકની 5મી જૂનની ફ્લાઇટ હતી, પરંતુ તે દિવસે ફ્લાઇટ ચૂકી ગયો હતો અને ગુરુવારની અમદાવાદ લંડન ફ્લાઇટમાં રવાના થયો હતો। કમનસીબ રીતે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર સામાન્ય પરિવારમાંથી આવતો 24 વર્ષીય રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ 2.5 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો, જ્યાં અભ્યાસની સાથે તે જોબ પણ કરતો હતો। 1 મહિના પહેલા પોતાના ભાણેજની ચોલ ક્રિયામાં હાજરી આપવા તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં પોતાના વતન કસુંબાડમાં આવ્યો હતો। સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ માતાએ લગ્નનો આગ્રહ કર્યો હતો, પરંતુ આ યુવકે હાલ લગ્ન નથી કરવા કહી ગત 5મી જૂનના રોજ લંડન માટે ટિકિટ બુક કરાવી, પરંતુ નડિયાદ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થતા તે ફ્લાઇટ ચૂકી ગયો હતો અને ત્યારબાદ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તેણે ટિકિટ બુક કરાવી હતી, જે બાદ દુર્ઘટના સર્જાતા તેનું કરુણ મોત થયું। એનું નામ છે રણવીરસિંહ ચૌહાણ। અમે બંને સાથે જ રહેતા હતા લંડનમાં અને અમારા લોકોની સારી એવી જોબ હતી। એની 5 તારીખની રિટર્ન ટિકિટ હતી, બટ એ જવા માટે નીકળ્યો તો બી બટ એક એક્સિડન્ટ નડી ગયો, એના લીધે એની ફ્લાઇટ મિસ થઈ ગઈ। એના પછી એને આજની ડેટની ટિકિટ બુક કરાવી હતી। 2.5 યર બહુ સારો હતો સ્વભાવે। મહિના પહેલા બાબરી માટે છેલ્લે મારી વાત એટલી જ થયેલી કે હું તું લગ્ન કરવા આવ્યો છું તો લગ્ન કરીને જાય એમ, તો કેમ ના આવો કે 2-3 દીકરીઓ જોઈ એને ના પાડી કે એવડે નહીં કરું, ફરી આવીશ હું કરીશ લગ્ન। પછી મેં ચાલો નીકળ્યો એટલે રાતે પછી કે મમ્મી ચાલો હું નીકળું છું, એટલે મને પગે લાગવા આવ્યો ને પપ્પાને પગે લાગે ને પછી એવો નીકળ્યો ને ગાડીમાં બેઠો, બધું સામાન પેક કર્યું રાતે ને પછી બેઠો ગાડીમાં લઈને। બધું પહેલા કરાવી હતી ટિકિટ બુક 25 નહીં 22 તારીખની, 22 નું કરાવી હતી, પછી 22 ના જાય 5 ની કરાય એટલે 22 એમ નતો જેવો કે મારા કઈક એને પછી એ કરીને અને પછી ટ્રાન્સફર કરાવ્યું હતું એમ કે કઈક લગ્ન થાય તો કરીને જવું એમ, તો પછી કઈ એ ના થયું તો પછી કે રહેવા દીધું। ફરી આને સાથે 5 તારીખ બુક કરાવી। 5 તારીખ તો નડિયાદની અમદાવાદની વચ્ચે હાઈવે ઉપર એક્સિડન્ટ થયેલો એટલે પછી આને ટ્રાફિકમાં ને કરાયું નહીં, તો પછી 1:20 ફ્લાઇટ જતી દીધું એવો રોકાઈ ગયો, ફરી કે ના જવાય કે આવતે પાછો આવ્યો ત્યાંથી ઘરે પાછો આવ્યો। એ 7 વાગે વાકમાં નીકળ્યો હતો, છેલ્લે કશી વાત નહીં થઈ, મમ્મી હું નીકળું છું એમ, હું જાઉં મમ્મી કે ચાલો જાઓ વધુ નહીં, અવરારે જજો માતાજીનું નામ દે, પછી એટલું બોલી હતી બસ।